નમસ્કાર, ડીટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ સીધા દાહોદથી. દાહોદ એપીએમસીની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક બળવાના કારણે મોટો ગરમાવો. પાર્ટીના 3 વરિષ્ઠ સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ જિલ્લાના રાજકારણને તપાસી નાખ્યું છે. આવો જાણીએ આખી વિગત. દાહોદ જિલ્લા કૃષિ ઉત્પાદન બજાર સમિતિ એપીએમસીની 17 ઓક્ટોબરે યોજાનાર ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિવાદ ખુલ્લો પડ્યો છે. પાર્ટીના મેન્ડેટ વિના પક્ષ તરીકે ઉમેદવારી કરાવી બળવો કરનાર 3 સભ્યોને ભાજપની જિલ્લા નેતૃત્વે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ 3 સભ્યો છે નગરસિંહ પલાસ, કમલેશ રાઠી, મનુભાઈ માવી. આ તમામને ભાજપના સભ્યપદ તેમજ પાર્ટીના સંગઠનમાંથી તમામ હોદ્દા પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી દાહોદ જિલ્લાના રાજકારણમાં નવો મુદ્દો ઉભો થયો છે અને ચૂંટણી પહેલા જ પાર્ટીની અંદર તણાવ વધી ગયો છે. એપીએમસી ચૂંટણીમાં ખેડૂતો અને વેપારીની મહત્વની ભૂમિકા હોય છે અને આવા આંતરિક બળવા પાર્ટીની એકતાને પડકાર આપે છે. ભાજપની આ કડક કાર્યવાહીથી અન્ય સભ્યોમાં સંદેશ જઈ રહ્યો છે કે પાર્ટી શિસ્ત અને એકતા પર કોઈ સમજૂતી નહીં કરે. જો કે આ બળવાખોરોના તરફથી હજુ કોઈ અધિકૃત પ્રક્રિયા આવી નથી. ડીટીવી ન્યૂઝ આ મામલાની વધુ અપડેટ્સ માટે તમારી સાથે જોડાયેલું રહેશે. વધુ બ્રેકિંગ અને લેટેસ્ટ ન્યૂઝ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવો. કમેન્ટમાં તમારા વિચાર જરૂર શેર કરો. નમસ્કાર.